સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ બસ ચાલકની ગંભીર બેદરકારી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। વાયરલ વિડીયોમાં ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને સંબંધિત બસ ચાલકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે। ચાલુ બસે મુસાફરોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારની ડ્રાઈવરની ઘોર બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સુરત પાલિકાના પરિવહન વિભાગમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળતી ડ્રાઈવરની ઘોર બેદરકારી બદલ તેને તુરંત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે સુરત પાલિકા પરિવહન વિભાગના ચેરમેન મનીષ પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે બસનો દરવાજો ખરાબ હોવાના કારણે ચાલુ મુસાફરી દરમિયાન ખુલી ગયો હતો। આ બાબતે બસ ચાલકે સતર્કતા દાખવવાની જરૂર હતી, પરંતુ વિડીયોમાં ડ્રાઈવરની સ્પષ્ટપણે બેદરકારી સામે આવી છે। તેમણે વધુમાં ઉમેર્યું છે કે હાલમાં શહેરમાં ભરાયેલા પૂરના પાણી અને વિષમ પરિસ્થિતિના કારણે રૂટ પર બસોની સંખ્યા ઓછી છે, જેના કારણે બસોમાં મુસાફરોની પણ ઘટ જોવા મળી રહી છે। આ ઘટના બાદ પરિવહન સમિતિના ચેરમેન દ્વારા તમામ બીઆરટીએસ અને સિટી બસ ચલાવતી એજન્સીઓને આકરો સંદેશો પાઠવવામાં આવ્યો છે। પાલિકા તંત્ર દ્વારા તમામ કોન્ટ્રાક્ટર એજન્સીઓને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે કે સુરત શહેરના કોઈ પણ રૂટ પર મુસાફરોના જીવ સાથે ખિલવાડ કરતી આવી કે અન્ય કોઈ પણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં। જો ભવિષ્યમાં કોઈ બસમાં ટેકનિકલ ખામી જણાશે તો તેને રૂટ પર ઉતારતા પહેલા જ સંપૂર્ણ ચકાસણી કરવી પડશે। સ્માર્ટ સિટી સુરતમાં દરરોજ લાખો મુસાફરો બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી કરે છે, ત્યારે મુસાફરોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારે સમાધાન કરવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી। બેદરકાર ડ્રાઈવર સામે કરાયેલી આ સસ્પેન્શનની આકરી કાર્યવાહીથી અન્ય બસ ચાલકો અને કોન્ટ્રાક્ટર એજન્સીઓમાં પણ ભારે ફાળ પડી છે। પરિવહન વિભાગે તમામ એજન્સીઓને બસોના મેન્ટેનન્સ અને ચાલકોની વર્તણૂક પર સતત વોચ રાખવા આદેશ આપ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ મનીષ પટેલ, જાહેર પરિવહન ચેરમેન તરીકેની જવાબદારી। મનીષભાઈ, કઈ રીતની આજે બેદરકારી આવી સામે વિડીયોમાં અને કઈ રીતની હવે કાર્યવાહી, કેટલી ગંભીર બાબત? ખૂબ જ ગંભીર બાબત છે। રૂટ નંબર 12 પર સરસાણાથી ઓએનજીસીના રૂટ પર ટોટલ 34 બસો ચાલે છે, પણ પૂરને કારણે અત્યારે બસ ખરાબ હોવાને કારણે આ રૂટ પર 23 જ બસ ચાલે છે, જેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે। આજ રોજ આ જે ઘટના મારા ધ્યાને આવી છે એ રીલ્સ જોતા ડ્રાઈવરની બેદરકારીને લીધે આ ઘટના બની છે। એ બાબતે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને એજન્સીઓ સામે કલેક્ટરશ્રી સાથે સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આવી રીતના ઘટના બને હવે શું સૂચન આપ્યું છે? જાહેર પરિવહન તરીકેની જવાબદારી સંભાળતા જ મેં બધી એજન્સીઓને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે ડ્રાઈવરો જે મોબાઈલ પર વાતો કરે છે એ મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા મેં કમિશનરશ્રીને પણ વાત કરી હતી। સાહેબ, વૃદ્ધાનો હાથ પણ બસમાં અંદર આવી જાય છે, દરવાજાની અંદર, કેટલી બેદરકારી લાગે? એજન્સીઓ એ આ જે મેન્ટેનન્સ વિભાગ છે એમને સૂચના આપવામાં આવશે કે જે પણ બસોના દરવાજા જે ખુલી જાય છે એ રિપેરિંગ કરી પછી જ બસો રૂટો પર મોકલવી।